स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 12મા અઠવાડિયાનું બુધવાર. આજે સ્નાન સંસ્કારક યોહાનની જન્મજયંતિનું પર્વ. આજના શુભ સંદેશમાં પ્રભુની ઈચ્છા મુજબ દીકરાનું નામ પડતા જ જખરિયા ફરી બોલતો થાય છે. શું આપણે પ્રભુની યોજના સમજવા ધીરજ રાખીએ છીએ કે પછી ઉતાવળા બની પોતાનું જ ધાર્યું કરીએ છીએ? સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 57-66 અને 80. હવે એલિસાબેતનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો. પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગાવાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા. પછી 8મે દિવસે તેઓ બાળકની સુન્નત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા ત્યાં એની મા બોલી ઉઠી, નહીં, એનું નામ યોહાન પાડવાનું છે. એ લોકોએ કહ્યું, પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી. પછી તેઓએ તેના બાપને ઇશારત કરીને પૂછ્યું કે શું નામ પાડવાની તમારી ઈચ્છા છે? એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું, એનું નામ યોહાન છે. બધા અચંબો પામ્યા. તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદિયાના પહાડી પ્રદેશમાં સર્વત્ર આ આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી. જેમણે જેમણે આ વાત સાંભળી તેઓ બધા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે, કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો. એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઇસ્રાયેલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો. આપણે જાણીએ છીએ કે કેથલિક ધર્મમાં આપણે સૌ સંતોના મૃત્યુદિનને તેમના તહેવાર તરીકે ઉજવીએ છીએ. માત્ર 3 જ એવી વ્યક્તિઓ છે જેમનો જન્મ ઉજવીએ છીએ. આ 3 વ્યક્તિઓ છે મા મરિયમ, સ્નાન સંસ્કારક યોહાન અને ઈસુ. મા મરિયમ તેમના માતા આન્નાના ગર્ભમાં મૂકવામાં આવ્યા. એ ગર્ભધારણ નિષ્કલંક છે. સ્નાન સંસ્કારક યોહાન તેમની માતા એલિઝાબેથના ગર્ભમાં 6 મહિનાના હતા ત્યારે તેમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થતાં તેઓ મૂળ પાપથી મુક્ત થઈ ગયા હતા. ઈસુ તો પવિત્ર આત્માને કારણે મા મરિયમના ગર્ભમાં કોઈ પણ પુરુષની મધ્યસ્થી વિના મુકાયા છે. આજે સ્નાન સંસ્કારક યોહાનનો જન્મ ઉજવવામાં આવે છે. પુત્રના લક્ષણ પારણામાંથી. 8 દિવસની ઉંમરના સ્નાન સંસ્કારક યોહાનની સુન્નત વિધિ અને નામકરણની વિધિનો પ્રસંગ છે. તેમના પિતા ઝખરિયા તો છેલ્લા 9 મહિનાથી મૂંગા છે. એમની અવેજીમાં તેમના માતા એલિઝાબેથ નામ બોલે છે. નામ બોલે છે યોહાન, પણ એ નામ મંજૂર રાખવામાં આવતું નથી. તેમના પિતાને પૂછવામાં આવે છે. મૂંગા પિતા જેવું પાટી પર યોહાન નામ લખે છે કે ચમત્કાર થાય છે. ઝખરિયા ફરીથી બોલવા લાગે છે. હાજર રહેલા અને હાજર ન રહેલા સૌ આ ચમત્કારનો શ્રેય જાણે કે બાળક યોહાનને આપે છે. યોહાન ભક્તોના બંધ મોડા ખોલી તે મુખે પ્રભુની સ્તુતિ કરાવશે. યોહાન પોતાનું કાર્ય આરંભે તે પહેલાં વગડામાં રહે છે. વગડામાં એકાંત છે. એકાંતમાં પ્રભુ છે. પ્રભુ યોહાનને તાલીમ આપી રહ્યા છે. લોકોને કેવી રીતે ઈસુ માટે તૈયાર કરવા, કેવી રીતે ઈસુને લોકો સમક્ષ રજૂ કરવા, લોકોને ઈસુના સ્વીકાર માટે તૈયાર કરવા, લોકોએ જીવન શુદ્ધ કરવાના છે. આવા એક રાજા હેરોદ આંતિપાસને પણ તેનું જીવન શુદ્ધ કરવા સ્નાન સંસ્કારક યોહાન પડકાર કરે છે. પણ એ માટે યોહાને પોતાનું માથું ગુમાવવું પડે છે.
शरण